દરેક રોકાણકાર મિત્રોનું આ વિડીયોમાં સ્વાગત છે. આગળ વધીએ પહેલાં વિડીયો શરૂ થાય ત્યારે ડિસ્ક્લેમર આવે જોઈ લેવું. બજારની કોઈ પણ વાત કરીએ કે સ્ટોકની ચર્ચા કરીએ એ પહેલાં જે ડિસ્ક્લેમર છે એ બરાબર સમજી લેવું કે આપણે કોઈ ટિપ્સ આપતા નથી કે લેવા વેચવાની કોઈ સલાહ આપતા નથી. ફક્ત કોઈ પણ સ્ક્રિપ્ટ કે બજારનું ખાલી એક એનાલિસિસ કરીએ છીએ, એના બધા પાસા સારા નરસા કે જે કાંઈ આપણી દ્રષ્ટિએ લાગતા હોય એ આપણે રજૂ કરીએ છીએ. બજારની વાતથી શરૂઆત કરીએ તો બજાર આજે પ્રમાણમાં ઘણું સારું રહ્યું અને આમ જોવા જઈએ તો છેલ્લે જેમ વાત કરી હતી એ પ્રમાણે લગભગ 24,500થી માંડી અને 25,000 સુધીની રેન્જમાં ફરે છે. આજે લગભગ 130-40 પોઈન્ટ જેવું બજાર અપ આવ્યું છે. સ્ટોકની વાત કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણા સ્ટોકમાં ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો હતો, જેની અંદર આપણા વિડીયોની ડિસ્કસ કરેલા પણ ઘણા સ્ટોક છે. પણ હવે દરેક વખતે પછી એની વાત કરીએ કે આજે મેં વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું ને આજે સ્ટોક 7% અપ હતો, 5% અપ હતો, તો એનો આપણો હેતુ એ નથી. પણ આપણો હેતુ મૂળ વસ્તુ એ છે કે થોડો ઘણો સ્ટોકનો સ્ટડી કરી અને એક આપણો પોતાનો વ્યૂ પોઈન્ટ બનાવવાનો કે કયા સ્ટોકમાંથી હવેના સમયમાં આગળ આપણને રિટર્ન સારું મળી શકે. અને સ્ટડી કરવા માટેના પેરામીટર્સ જે છે એને લગતી જે કંઈ વાતો છે એની આપણે ચર્ચા કરતા રહેતા હોય છે કે કઈ કઈ વસ્તુ આપણે સ્ટોકની અંદર જોતા હોય છે, એનો બિઝનેસથી માંડી અને ફાઇનાન્શિયલ્સથી માંડી અને આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ. પણ જે વોચલિસ્ટની દ્રષ્ટિએ કહેવાય એવા સ્ટોકમાં હવે આપણે જે શરૂ કર્યું છે કે જ્યારથી વિડીયો આપણે ચેનલ શરૂ કરી હતી ત્યારથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું, તો એ છેલ્લેથી આપણે પાછા એ સ્ટોકના ફરીથી રિવ્યૂ કરીએ છીએ, જેની અંદર આપણે EID પેરી અને અપાર ઇન્ડસ્ટ્રીઝનો ઓલરેડી ચર્ચા કરી લીધી, છેલ્લેના રિઝલ્ટની પણ વાત કરી લીધી છે. હવે આજે જે આપણે ચર્ચા કરવાની છે એ ત્યાર પછીના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરી હતી એવા એક સ્ટોકની ચર્ચા કરવાની છે કે જે વોટર મેનેજમેન્ટ, વોટર ટ્રીટમેન્ટ્સ અને એ બધા બિઝનેસ સાથે સંકળાયેલી કંપની છે. કંપની ઇવન વેસ્ટ વોટર મેનેજમેન્ટનું પણ કામ થોડું કરે છે, પણ વધારે પડતું વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, વોટર પ્યોરિફિકેશનથી માંડી અને ડિસેલિનેશન્સ જેવા ઘણા બધા કામની અંદર કંપનીનો બિઝનેસ છે. તો એ કંપનીનું નામ છે આયોન એક્સચેન્જ. ION એક્સચેન્જ જે છે એ આવે છે. છતાં ડિસ્ક્રિપ્શનમાં આપણે કંપનીનું નામ પણ લખી નાખશું, કારણ કે ઘણીવાર એવું બને છે કે હું બરાબર પ્રોનાઉન્સ કરતો હોઉં જેમ કે યશ હાઈ વોલ્ટેજ, પણ મિત્રો YAS થી ગોતતા હોય તો ઘણી વખત સ્ટોક મળવો અઘરો પડે. એટલે આપણે ડિસ્ક્રિપ્શનમાં મોટે ભાગે નામ જે છે એનો ઉલ્લેખ કરેલો હશે અથવા ટાઇટલમાં હશે અથવા તો એનો જે કંઈ થંબનેલ કે પિક્ચર્સ હશે એની અંદર પણ ઉલ્લેખ કરવાની કોશિશ કરીએ છીએ. તો આયન એક્સચેન્જની આપણે ચર્ચા કરેલી ત્યારે અને 400, 450, 480ની રેન્જની આજુબાજુ, ઘણી વખત 430ની આજુબાજુ ખૂબ કન્સોલિડેટ એ સમયે થયો હતો, પછી અપ થયો હતો, ઇવન 550ની ઉપર પણ ઘણો ગયો હતો. અત્યારે પણ આમ જોવા જઈએ ને તો 543ની આજુબાજુમાં ભાવ છે અને 600થી ઉપર છેલ્લા થોડાક સમયમાં જઈ આવેલો પણ છે. ત્યારથી થોડો ઘણો કરેક્શન મોડમાં છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી એમાં ડિટેલમાં ખૂબ એની પ્રોડક્ટથી માંડીને ઘણી બધી કરી હતી કે કંપની મેઇનલી કહેવાય કે વોટર ટ્રીટમેન્ટ્સને લગતી ઇક્વિપમેન્ટ અને વોટર ટ્રીટમેન્ટ્સના પ્રોજેક્ટ એ કરે છે. ઘણા પ્રોજેક્ટ ગવર્મેન્ટના પણ હોઈ શકે છે, ઘણા કોર્પોરેટ્સના પણ હોય, કારણ કે કોર્પોરેટ્સને પણ વોટર ટ્રીટમેન્ટ્સની જરૂર પડતી હોય છે. એમને પણ આજે મોટી ફેક્ટરી હોય કે મોટું યુનિટ હોય કે જેની અંદર ઘણા લોકો હોય તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જે છે એ મેન્ડેટરી હોય છે. ESG નોર્મ પ્રમાણે કેટલીક વસ્તુ કરવી પડતી હોય. એ સિવાય હમણાં એક કોન્સેપ્ટ છે ઝીરો ડિસ્ચાર્જ. એટલે દાખલા તરીકે કોઈ એક હોટલ હોય, કોઈ પેટ્રોલ પંપ હોય કે એની અંદર પાણી જે છે એ જતું હોય પણ એમાં બહાર જે છે વેસ્ટ વોટર જે છે એ ઝીરો નીકળતું હોય. જેટલું વેસ્ટ વોટર હોય એને પણ ટ્રીટ કરી અને એનો પણ કંઈક ને કંઈક ફાર્મિંગ માટે, ઇરિગેશન માટે કે એમ ઉપયોગ થતો હોય છે. આ બધા કોન્સેપ્ટ જે છે એ કંપનીના બિઝનેસ રિલેટેડ છે. ઇવન આયન એક્સચેન્જ જે છે એનો એક રિટેલ પ્રોડક્ટ પણ બજારમાં છે, ફિલ્ટર જે આવે છે 0B બ્રાન્ડથી. ભલે એટલું પોપ્યુલર નથી, કારણ કે રિટેલ ફિલ્ટર માર્કેટ જે છે એ બહુ સ્કેટર્ડ અને ટોટલી કોમોડિટી માર્કેટ થઈ ગઈ છે. એક્વાગાર્ડ નામની કંપની જે છે એનું એક વર્ચસ્વ હતું એક સમયે, હવે એમનું પણ વર્ચસ્વ રહ્યું નથી અને ઇવન કંપની રિલેટેડ પણ બહુ પોઝિટિવ ફીડબેક આપણને જોવા નથી મળતા. લોકલ કંપનીઓ પુષ્કળ છે, લોકલ સોલ્યુશન્સ ઢગલો બંધ આપણને મળી રહે છે. ભલે હિન્દુસ્તાન યુનિલિવર જેવી કંપની પણ પ્યોરિટ અને એવી બ્રાન્ડ સાથે છે, પણ છતાંય રિટેલ જે કહેવાય કે વોટર ફિલ્ટ્રેશનનું માર્કેટ જે છે
બહુ ક્રાઉડેડ અને સાવ કોમોડિટાઇઝ માર્કેટ થઈ ગયું છે. એટલે ઝીરો બી જે છે એનું એટલું બધું આપણને પ્રેક્ટિકલી બજારમાં કે ક્યાંય એટલું બધું બ્રાન્ડિંગ જોવા નથી મળતું. પણ બાકી આ પણ આયન એક્સચેન્જની જ બ્રાન્ડ છે અને કંપનીએ ભૂતકાળમાં એમાં સારા સોલ્યુશન આપેલા છે. પણ એના મેઇનલી જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રીટમેન્ટ માટેના છે, એ સિવાય કંપની જે બનાવે છે એ વોટર ફિલ્ટ્રેશનને લગતા કેમિકલ અને મેમ્બ્રેન જે કહેવાય એ બનાવે છે અને એમાં કંપનીનો રેવન્યુનો પ્રમાણમાં ઘણો સારો હિસ્સો છે. એટલે પ્રોડક્ટ વિશેની વાત કરીએ તો બધા જ ખાના ટીક કરી શકાય એવું છે કે બિઝનેસ સારો છે, ભવિષ્યમાં પણ રહેવાનો છે અને દિવસે ને દિવસે વધવાની છે. કારણ કે પાણીની સ્કેર્સિટીથી માંડી અને એક સમય તો એવો આવવાનો છે કે પેલેટેબલ એટલે આપણે વાપરી શકીએ કે પી શકાય એવા પાણીની અછત 100% થવાની છે. કારણ કે દિવસે ને દિવસે આપણે જે યુઝ કરતા જઈએ છીએ, ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ, ડિટર્જન્ટ યુઝ કરીએ છીએ, સેનેટાઇઝરથી માંડીને આ બધા જ ફ્રેગ્રન્સનો યુઝ કરીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ જે છે છેલ્લે ગ્રાઉન્ડ વોટર જે છે એને પોલ્યુટ કરતી જાય છે દિવસે દિવસે. કારણ કે એને ટ્રીટ કરીને કે એમાંથી હાર્મફુલ કેમિકલ્સ કે એ બધું કાઢી અને પછી એ પાણીને છોડવાનો એનો બહુ અમલ જે છે સ્ટ્રિક્ટલી નથી થતો. આપણે ઘણી વખત સાંભળતા હોય છે નદીઓનું પ્રદૂષણ પણ વધતું જતું હોય છે. ભલે સરકાર એના માટે પ્રયત્નશીલ છે પણ એ પ્રયત્ન પૂરતા નથી. એટલે કંપનીનો બિઝનેસ જે છે એનું ભવિષ્ય વિશે આપણને કોઈ શંકા નથી. કંપનીના ફાઇનાન્શિયલ્સ પણ પ્રમાણમાં ખૂબ સારા છે. આરઓસી અને આરઓઈ પણ ખૂબ સારું કહી શકાય એવા 25થી માંડીને 30% સુધીના બંને જોવા મળે છે. પી રેશિયો જે છે કંપનીનો 30થી માંડીને 35ની વચ્ચે ફરતો હોય છે. અને શેર પ્રાઇસની જો વાત કરીએ તો આ કંપની પ્રમાણમાં મેં પોતે એવું નક્કી કરેલું છે કે જ્યારે પણ એ 430, 50 કે 470 આ રેન્જમાં આવે ત્યારે એને પરચેસ કરવાની રેન્જ રાખવાની અને 560થી ઉપર જ્યારે પણ જાય ત્યારે એને સેલ કરવા માટેની રેન્જ રાખવાની. છેલ્લા ઘણા વર્ષોના પી, એનો મીડિયન પી જોવા જઈએ આપણે, એની એવરેજ પી, તો હંમેશા આ ભાવ જે છે એ કંપનીનો વેચવા માટેનો સારો છે. પછી કોઈને પ્રોફિટ પોતાનો જોઈને કે ઘણી વખત એવું પણ બને કે બીજી કોઈ કંપનીમાં આપણને વધારે લુક્રેટિવ લાગતું હોય તો 530થી પણ એનું હોલ્ડિંગ ઓછું કરવા માટે હું ઘણી વખત વિચારું છું અને આ વસ્તુ એમાં સતત થતી રહેતી હોય છે. આ સ્ટોક મારા કોર પોર્ટફોલિયોમાં નથી જે લાંબા ટાઈમનો છે, પણ મોમેન્ટમ ટ્રેડિંગ હોય એમાં હોય છે. પણ છતાં આયન એક્સચેન્જમાં સોદા બહુ ઓછા 2 મહિને 3 મહિને એકાદો ટ્રેડ કરવાનો થતો હોય છે. બહુ વધારે પડતી લેવેચ એમાં કરતો નથી. પણ આ રેન્જથી હું પર્સનલી પોતાના પોર્ટફોલિયોમાં કામ કરું છું કે 530, 40 કે 50થી ઉપર જાય પછી એને હોલ્ડિંગ થોડું ઓછું કરતો જાઉં છું. અને ઘણી વખત પછી બજારની કન્ડિશન જોઈને એ પ્રમાણે પણ નિર્ણય લેતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે હોલ્ડિંગ ઘણું ઓછું હોય અને રિઝલ્ટ વાઇઝ આપણને સારું લાગતું હોય, જેમ કે આ જ ક્વાર્ટરનું રિઝલ્ટ જેની હમણાં આપણે ચર્ચા કરીશું, તો એ જોઈને કદાચ એવું પણ બને કે જો આપણા પોર્ટફોલિયોમાં એમ લાગતું હોય કે અત્યારે કેશ પડી છે જેને આપણે માર્કેટમાં મૂકવી છે, એનો કેટલોક ભાગ મૂકવો છે અને આપણું હોલ્ડિંગ આયન એક્સચેન્જમાં હવે ઘણું ઓછું થઈ ગયું છે, શેર્સ જે છે આપણી પાસે, તો 530નો ભાવ હોય એ ખરેખર વેચવાનો હોય એ ઉપરનો, પણ તેમ છતાં થોડા થોડા ભાવે કદાચ એને એલોકેશન્સ પણ કરી શકાય છે. આ એક વસ્તુ હું એટલા માટે બતાવું છું કે પ્રેક્ટિકલી તમે પણ તમારી સ્ટ્રેટેજી કોઈ પણ સ્ક્રિપ્ટ હોય એના ભાવની મુવમેન્ટ જોઈ અને એના ફંડામેન્ટલ્સને આધારે આ રીતે કરી શકો. પછી જરૂરી નથી કે આયન એક્સચેન્જ જ હોય છે. છેલ્લું ક્વાર્ટર કંપનીનું ખૂબ સારું છે, રેવન્યુ ગ્રોથ સારો છે, પ્રોફિટ ગ્રોથ પણ કંપનીએ ખૂબ સારો બતાવેલો છે, પ્રોફિટ માર્જિનમાં પણ ઇન્ક્રીઝ છે. એટલે આ ક્વાર્ટર કંપનીનું સારું ગણી શકાય એમ છે. એ ધ્યાનમાં રાખી અને જે રીતે મેં પ્રાઇસ રેન્જ કીધી એ પ્રમાણે પર્સનલી મેં પોતાની સ્ટ્રેટેજી આ રીતે બનાવી છે. તમે કોઈ હોલ્ડ કરતા હો અથવા તો વિચારતા હો તો તમારી સ્ટ્રેટેજી ચોક્કસ કોમેન્ટમાં શેર કરજો. એક આપણે જૂના વિડીયોના સ્ટોકની ચર્ચા કરી, હવે એને જ લગતો એક નવો સ્ટોક જે કહેવાય એની આપણે ચર્ચા કરીએ. અને એ સ્ટોક મેં સિલેક્ટ કર્યો છે, જેનો સ્ટડી કર્યો એ આ જ સેક્ટરનો છે કે જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં જ આ કંપની કામ કરે છે. પણ આયન એક્સચેન્જ કરતાં થોડી જુદી કંપની એ રીતે છે કે આ કંપની ઇપીસી પ્રોજેક્ટ પણ પ્રમાણમાં ઘણા ઇન્ફ્રાના લે છે, જે આયન એક્સચેન્જમાં થોડું પ્રમાણ લેકિંગ છે, જે આ કંપનીમાં એડ થાય છે. અને કંપનીનું નામ છે એનવાયરો ઇન્ફ્રા. 2024માં જ ઇસ્યુ આવેલો હતો, ઇસ્યુ પ્રાઇસથી સારા ભાવે લિસ્ટિંગ થયો હતો, ઉપર પણ સારો એવો લિસ્ટિંગ પછી ગયો હતો અને ત્યાર પછીથી કરેક્શન થઈ અને અત્યારે કન્સોલિડેશન બતાવે છે. આ કંપની એટલા માટે કે આ પણ આમ જોવા જઈએ તો સેક્ટર વાઇઝ સારા સેક્ટરમાં કામ કરતી કંપની છે. પી રેશિયો 22થી માંડીને 25-27ની આજુબાજુની રેન્જમાં છે, એટલે રિઝનેબલ પીથી કામ કરતી કંપની છે. ભવિષ્ય કંપનીનું ખૂબ સારું છે. આ કંપનીની પણ ક્વાર્ટરલી રિઝલ્ટ જે છે
એ સારું આવ્યું છે. પ્રમાણમાં કંપનીનો રેવન્યુ ગ્રોથ ખૂબ સરસ છે, પ્રોફિટ ગ્રોથ પણ ખૂબ સરસ છે. એટલે આ બંને વસ્તુ ટીક થાય છે. નવા આઈપીઓ આવેલી કંપની ઉત્તરોત્તર ક્વાર્ટર દર ક્વાર્ટર જો રિઝલ્ટ સારા બતાવતી હોય તો ચોક્કસપણે એનો પી એક્સપાન્શન થવાને ચાન્સીસ રહે છે. અત્યારે લગભગ 230-32ની આજુબાજુમાં ટ્રેડ કરે છે. કદાચ 2-5 રૂપિયાનો ફરક હોઈ શકે. નીચેનો ભાવ લગભગ 180ની આજુબાજુનો બતાવ્યો છે લો, અને ઉપરનો ભાવ કંઈક 350 કે 340ની આજુબાજુમાં છે. તો આ કંપની માટે પણ એવું મેં વિચારેલું છે કે નવી કંપની છે, નવું એલોકેશન કરવાનું થશે એટલે જો કરેક્શનના ટાઈમે મળે અથવા બજાર થોડું વીક હોય કોઈ પણ ન્યૂઝને કારણે, અને જો આ થોડો ઘણો 220ની આજુબાજુની કે 200ની આજુબાજુ મળે તો ખૂબ એટ્રેક્ટિવ કહી શકાય. ત્યારથી મેં પર્સનલી એને પોર્ટફોલિયોમાં એડ કરવા માટેનો વિચાર કર્યો છે. કોઈ તમારા માટે લેવાની કે વેચવાની ટિપ્સ નથી. હમણાં જ મેં કહ્યું એ રીતે કે તમે તમારી પોતાની પણ સ્ટ્રેટેજી બનાવી શકો છો. ઇવન નવું ફંડને એલોકેશન જો આવશે, બીજા કોઈ સ્ટોકમાં પ્રોફિટ કદાચ બુક કરવાનો થાય તો એનું એલોકેશન આવે તો બની શકે કે અત્યારના ભાવે પણ થોડા ઘણા એડ કરવા માટેનો વિચાર કરું છું. પણ છતાં આ એક સેક્ટર મને બહુ લુક્રેટિવ લાગે છે. હવે બંને કંપની આયન એક્સચેન્જ અને એનવાયરો ઇન્ફ્રાની વાત કરીએ તો ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ બંનેનું સારું છે, પણ આયન એક્સચેન્જ જે છે એનું દેવું પણ પ્રમાણમાં રિઝર્વની આજુબાજુમાં છે. જ્યારે એનવાયરો ઇન્ફ્રા જે છે એની અંદર ઇક્વિટીના પ્રમાણમાં એનું રિઝર્વ સારું છે, સામે દેવું જે છે થોડું ઓછું છે. અને બીજી એક વસ્તુ મેં બેલેન્સ શીટમાં જોઈ કે આ વર્ષે કંપનીની કેશ ફ્લો જે કહેવાય, રોકડમાં રૂપાંતર થાય કંપનીનો પ્રોફિટમાં, ખૂબ સારું છે. ભલે કંઈક એડજસ્ટમેન્ટ હોઈ શકે છે કે કોઈ પણ કારણ હોઈ શકે છે, પણ કેશ ફ્લો આ વર્ષે ખૂબ સારો છે. જ્યારે આયન એક્સચેન્જમાં એમાં થોડા ચઢાવ ઉતાર જોવા મળ્યા છે. આયન એક્સચેન્જ જે છે એમાં પ્રમોટરનું શેર હોલ્ડિંગ તમને ખૂબ ઓછું જોવા મળશે, 22-25% જ. એટલે આમ જોવા જઈએ તો આ પણ પ્રોફેશનલી મેનેજમેન્ટના હાથની કંપની કહેવાય, જેમાં મ્યુચ્યુઅલ ફંડ અને ડીઆઈઆઈનું પ્રમાણ વધારે છે. ખાસ કોઈ ફેરફાર એમાં જોવા નથી મળ્યો શેર હોલ્ડિંગ પેટર્નમાં આયન એક્સચેન્જની. જ્યારે એનવાયરો ઇન્ફ્રા છે એના શેર હોલ્ડિંગ પેટર્નમાં આઈપીઓ આવ્યા પછી જે એફઆઈઆઈ કહેવાય એમનું હોલ્ડિંગ 1.5% હતો, એમાંથી 0.75 જેવું, એટલે થોડું ઓછું થયું છે. એવી ડીઆઈઆઈનું પણ એવી જ રીતે થોડું ઘણું 1% આજુબાજુ ઓછું થયું છે અને પબ્લિકનું વધ્યું છે. પણ જનરલી ડીઆઈઆઈ અને એફઆઈઆઈ ઘણી વખત આઈપીઓમાં પોતાનું એલોકેશન જે છે એ શોર્ટ ટર્મના વ્યૂથી પણ કરતા હોય છે. બહુ મોટું હોલ્ડિંગ કે મોટો ફેરફાર નથી, એટલે કોણ એફઆઈઆઈ વેચી નાખ્યા કે કોણ ડીઆઈઆઈ વેચ્યા એમાં આપણે નથી જતા. એલઆઈસીનું થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ છે, અને બંને કંપનીઓમાં સારા એવા ઇન્વેસ્ટર જેને આપણે ઘણી વખત ફોલો કરવાનું વિચારતા હોય, મુકુલ અગ્રવાલ, એનો હિસ્સો બંનેમાં છે. એનવાયરો ઇન્ફ્રામાં પણ એમનો હિસ્સો છે અને આયન એક્સચેન્જમાં પણ છે. ઇવન આયન એક્સચેન્જ જે છે એમાં તો એક સમયે રાકેશ ઝુનઝુનવાલાનો પણ ખૂબ સારો હિસ્સો અને એનો એક ફેવરિટ સ્ટોક હતો. ભલે એ સમયે મલ્ટીબેગર રિટર્ન પણ આયન એક્સચેન્જે આપેલું છે જે તે સમયમાં, પણ અત્યારે કન્સોલિડેશન ફેઝમાંથી પસાર થાય છે, એટલે એને એમાં કામ કરવા માટે મેં પોતે એક રેન્જ આખી આ બનાવી છે કંપની માટે. તો મિત્રો, આ બંને સ્ટોકની ચર્ચા કરી એ કેવી લાગી, કોઈ કોમેન્ટ્સ હોય તો અવશ્ય લખશો, અને વધુને વધુ મિત્રોને ચેનલ સાથે જોડશો. લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.